તો હેલો ગાઈઝ, આજે આપણે જવાના છે. મેસેજ આવ્યો. યસ, ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. પેલું કેવલાની કોમેન્ટ ક્યાં બહુ છે ને, તે ગામના સક્સેસફુલ યુટ્યુબર ઉભરે તારું કાઢું કાંઈ ગયું હોશિયારી બહુ મારતું છે. હો કેવલાની કોમેડી હું કહેતા હતો, ગામના પહેલા સક્સેસફુલ યુટ્યુબર કે મને ખાલી 3 મહિના, કેટલા 3 મહિનામાં સક્સેસફુલ યુટ્યુબર, કેવલો વ્લોગર. હા વધારે હોશિયારી નહીં માર. તારે તો હું તા ખાલી એમ કરીને ઉતાર લાવવાનું અને મૂકી દેવાનું. મારે તો કેટલી મહેનત કરવાની, સ્ટોરી લખવાની, પછી કોમેડી બનાવવાનું, પછી લોકોને ભેગા કરવાના, તે લોકોનો ટાઈમ સેટ કરવાનો, પછી એડિટ કરવાનું, લોકો અહે તેવું બનાવવાનું. તારે હું તા ખાલી એમ કરીને આવીને મૂકી દેવાનું. હા તે મેં કઈ જાણું નહીં. દમ હે તો રોક કે દિખા, કેવલાની કોમેડી. દમ હે તો રોક કે દિખા. જો દીકરાઓ, બંને લડાયા નહીં કરો, બંને સારું જ કામ કરતા છે, બંનેનું નાહિયા કરતું છે, તો લડાવો નહીં બંનેને. કેમ ને વ્લોગર દીકરા, મને હું કોઈ વાર વ્લોગમાં લે ને, તારું જરાક સારું નાહિયા કરતું છે, મને હો લોકો જોઈ કે નહીં એમ. નહીં મેં કઈ વ્લોગમાં લેમ નહીં તમને, તમારે કેવલાની કોમેડીમાં જ આવવાનું, તે જ સારું. ચાલો કઈ લેમ નહીં. 3 મહિનામાં ચેનલ હું મોનેટાઈઝ થઈ ગઈ. છગન દાદાને ભૂલી ગયા એમ ને. કઈ નહીં, આપણે તો કેવલાની કોમેડી જ સારી. કે કેવલા હમણાં તો હું કહેતા હતા, કેવલા વ્લોગરનું તો સારું ચાલતું છે, જાવ નહીં એના વ્લોગમાં જ. મેં નહીં લેમ તમને, પણ સાંભળ તો ખરો એમ. છગન દાદાના નહીં લેવાના એમ ને, પેલા હો નહીં લેવાના ને તું હો નહીં લેવાનું. છગન દાદા વગર તમારું નહીં ચાલે. હવે હું કરું, મેં હા નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરું. હું નામ રાખું? ભડકેલા છગન નામ રાખું.